નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે નિહાળી રહ્યા છો ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇલેક્ટ્રિકલ પાવર TDEP સબ્જેક્ટ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ 4th સેમિસ્ટર. મિત્રો, ચેપ્ટર નંબર 3 આપણે ભણી રહ્યા છીએ અત્યારે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, જેની અંદર અત્યાર સુધી આપણે 7 લેક્ચરની અંદર હાઈ વોલ્ટેજ એસી અને હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન વિશે આપણે ચર્ચા કરી હતી. મિત્રો, હવે આજે હાઈ વોલ્ટેજ એસી અને ડીસી ટ્રાન્સમિશન થઈ રહ્યું છે, તે ટ્રાન્સમિશન સિસ્ટમનું કોઈક ડિવાઇસીસ દ્વારા કંટ્રોલિંગ કરવું પડશે આપણને, કારણ કે એક લોડ એક જગ્યા ઉપરથી જનરેશન થઈ અને બીજી જગ્યા ઉપર પાવર ટ્રાન્સમિટ થાય છે, કોઈ ત્રીજી જગ્યા ઉપર લોડ કનેક્ટેડ છે. તો આ જે ટોટલ આખી જે બસ સિસ્ટમ બને છે અને એક ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ જે આખું નિર્માણ થાય છે, તેનો કંટ્રોલ રિસેન્ટલી ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. મિત્રો, જેને ટૂંકમાં ફેક્ટ્સ ડિવાઇસીસ FACTS કહેવામાં આવે છે. તો MCQ એક્ઝામ માટે અગત્યનો પ્રશ્ન, FACTS નો ફૂલ ફોર્મ એટલે કે ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ. મિત્રો, આ સિસ્ટમ દ્વારા આપણે હાઈ વોલ્ટેજ અને વધારે લોડ સહન કરી શકીએ તેવી ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમનો કંટ્રોલ કરી શકીએ છીએ. આ જે કંટ્રોલ થાય છે ને મિત્રો ફેક્ટ્સ ડિવાઇસીસ દ્વારા, એ જે કંટ્રોલ જે છે તે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ એટલે કે સ્ટેટિક ડિવાઇસીસ, સ્થિર જે ડિવાઇસીસો બધી છે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ, થાઇરિસ્ટર હોય, કેપેસિટર હોય, તો આ બધી ડિવાઇસીસ દ્વારા ફેક્ટ્સ ડિવાઇસીસ બનાવી અને એસી ટ્રાન્સમિશન સિસ્ટમ છે તેનો કંટ્રોલ કરવામાં આવે છે. હવે આ કંટ્રોલથી થાય શું છે કે જે પાવર આપણે ટ્રાન્સમિટ કરીએ છીએ તે સારી અને વધારે ક્ષમતામાં આપણે પાવર ટ્રાન્સમિટ અને કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ બધી જે ડિવાઇસીસ બનાવવા માટે સિરીઝ ઇમ્પિડન્સ હોય, શન્ટ ઇમ્પિડન્સ છે, કરંટ, વોલ્ટેજ, ફેઝ એંગલ, આ બધાના કંટ્રોલ આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને એન્ટાયર સિસ્ટમમાં રહેલા પાવરને કંટ્રોલ કરી અને સુસંગત રીતે આપણે પાવરને ટ્રાન્સમિટ કરી શકશું. તો આમ ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ જે છે ફેક્ટ્સ, એ બહુ જ અગત્યની છે પાવર સિસ્ટમ માટે. હવે મિત્રો, આપણે એની સિસ્ટમની જરૂરિયાત જોઈ લઈએ કે સિસ્ટમની જરૂરિયાત શું છે આપણને. તો મિત્રો, જે આપણે પાવર ટ્રાન્સમિટ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર, એ હવે કેવું છે કે અત્યારે આધુનિક પાવર ટ્રાન્સમિશન થઈ ગયું છે અને એના કારણે દિવસા દિવસ શું થઈ રહ્યું છે કે ઓછો જે સ્ટ્રક્ચરનો ખર્ચ થાય અને વધારે પાવર આપણે સરળતાપૂર્વક બહુ લાંબા અંતર સુધી કેવી રીતે ટ્રાન્સમિટ કરી શકીએ તેના માટેની વધારે ડિઝાઇનની ક્ષમતાના પાવર સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે. હવે જે આ પાવર સ્ટેશન છે તે કોઈ એક રાજ્ય સાથે બીજા રાજ્યનું જોડાણ હોય કે કોઈ એક રાજ્યની અંદરનું જોડાણ હોય, તે આ મોટી પાવર સિસ્ટમની અંદર તેનું જોડાણ કરવામાં આવે છે. તો આમ ધારો કે આખા દેશની પણ આપણે વાત કરીએ તો મેં તમને ઓલરેડી ક્લાસની અંદર જ્યારે ફિઝિકલ ક્લાસ ચાલી રહ્યા હતા ત્યારે મેં તમને પાવર ગ્રીડ વિશે સમજાવ્યું હતું અને પહેલાં આપણા ચેપ્ટર્સમાં પાવર ગ્રીડ પણ તમે સમજી ગયા હશો. તો જે પાવર ગ્રીડ છે એ શું કરે છે, આખા દેશને એક સાથે જોડી રાખવાનું કામ કરે છે. એ ભલે ગુજરાત હોય, કન્યાકુમારી હોય, જમ્મુ કાશ્મીર હોય કે ભલે વેસ્ટ બેંગોલ હોય, આમ દેશના ચારે ચાર ખૂણાને એક સાથે જોડી રાખવાનું કામ કરે છે અને આનું જે કંટ્રોલ જે છે તે ફેક્ટ્સ ડિવાઇસીસ દ્વારા થતું હોય છે. આ વધારે પડતો જે કંટ્રોલ છે તે થાઇરિસ્ટર બેઝડ સ્ટેટિક ડિવાઇસીસ દ્વારા કરવામાં આવતું હોય છે. આના કારણે શું થાય છે મિત્રો કે જે આ કંટ્રોલિંગ કરવું છે એ ફાસ્ટ, કોમ્પ્યુટરાઇઝ રીતે અને વિધાઉટ એરર આપણે બહુ મોટી વિશાળ જે આ પાવર સ્ટેશન છે અને પાવર સિસ્ટમ છે તેને આપણે કંટ્રોલ કરી શકશું.
બરાબર છે. અને એની જે રિલાયબિલિટી છે એ બહુ સારી છે. કોઈ મિકેનિકલ પાર્ટ ના હોવાના કારણે સિસ્ટમની રિલાયબિલિટીમાં પણ સારું એવું આપણને એડવાન્ટેજ મળી રહે છે મિત્રો. તો આ થઈ ગઈ આપણી ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશનની જરૂરિયાત. હવે મિત્રો, આવી જ ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિસ્ટમ પાવર ફ્લોનું નિયંત્રણ કઈ રીતે કરશે તેના વિશે આપણે સમજીશું. એટલે કે ફેક્ટ્સ કંટ્રોલર ડિવાઇસીસના ઉપયોગથી સિસ્ટમમાં પાવર ફ્લોનું નિયંત્રણ કરવું. ઘણા બધા નિયંત્રણ છે અલગ અલગ પ્રકારના. તેમાં પહેલું આપણે શું કરશું? પાવર ફ્લોનું નિયંત્રણ કરશું. મિત્રો, પાવર ફ્લોનું નિયંત્રણ છે ને એ બે રીતે થઈ શકે છે અલગ અલગ સિસ્ટમમાં. એક તો કોઈ સિસ્ટમ જે છે ટ્રાન્સમિશન લાઇન પેરેલલ હોય અને કાં તો મેસમાં હોય. મેસ એટલે મિત્રો લૂપ, આખી લૂપમાં બની જાય તો એને કહેવાય મેસ. અને જો બે લાઇન સમાંતર હોય તો એ લાઇનની કહેશું આપણે પેરેલલ લાઇન. તો આમ આપણે બે અલગ અલગ ઉદાહરણો લઈ અલગ અલગ ફેક્ટ્સ કંટ્રોલ ડિવાઇસીસનો ઉપયોગ પાવર ફ્લો નિયંત્રણ માટે આપણે કરીશું મિત્રો. તો સૌ પ્રથમ આપણે ઉપયોગ પેરેલલ ટ્રાન્સમિશન માટે કરશું. તો પેરેલલ લાઇનમાં પાવર ફ્લોનું નિયંત્રણ કરી મિત્રો. તમે આકૃતિમાં જોઈ શકો છો તેવી રીતે આ એ જનરેટર છે અને આ બી જનરેટર છે. આ બંને જનરેટર કેટલા મેગાવોટ જનરેટ કરે છે મિત્રો? એ જનરેટર 1300 મેગાવોટ, બી જનરેટર 600 મેગાવોટ જનરેટ કરે છે. અને આ બંનેને આપણે પેરેલલ લાઇન દ્વારા ઇન્ટરકનેક્ટેડ કરી દીધા છે. આ પેરેલલ લાઇનથી ઇન્ટરકનેક્શન કરી દીધું, જ્યાં બે ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ કર્યો, ટ્રાન્સમિશન લાઇન 1 અને 2. હવે મિત્રો, આ જે બસ લાગેલો છે એ બાજુનો, એના ઉપર લોડ કેટલો છે? 1000 મેગાવોટનો લોડ છે. જ્યારે બી જનરેટર ઉપર જે બસ છે ત્યાં લોડ છે 900 મેગાવોટનો છે. તો મિત્રો, અત્યારે સમજજો ઇન્ટરકનેક્શન કરવાથી શું ફાયદો થયો. હવે આપણે એ જનરેટરથી ઉત્પન્ન કેટલો થયો? 1300 મેગાવોટ અને લોડ કેટલો છે? 1000 મેગાવોટ. તો મિત્રો, આપણે સમજી શકીએ છીએ કે જે આ બસ છે એ અંડરલોડ બની ગઈ છે, કારણ કે જનરેશન થયું છે 1300 મેગાવોટ અને જરૂર છે આપણને 1000 મેગાવોટની. તો આપણી પાસે 300 મેગાવોટ પાવર એક્સેસ છે, વધારાનો છે. હવે એનો અત્યારે તો ઉપયોગ થતો નથી. જો આપણે આ ઇન્ટરકનેક્શન સિસ્ટમ ના બનાવી હોત તો આ 300 મેગાવોટ પાવર એકદમ વ્યય થઈ જત. હવે બીજી બાજુ જોઈએ તો જે બી જનરેટર છે તેનું જનરેશન થાય છે 600 મેગાવોટ અને એ બસ ઉપરનો લોડ કેટલો છે મિત્રો? 900 મેગાવોટ. હવે આ 900 મેગાવોટ લોડ છે અને જનરેશન તો થયું ફક્ત 600 મેગાવોટ. તો આ સિસ્ટમમાં આપણે 300 મેગાવોટ કેવું, આ ઓવરલોડ થઈ ગઈ છે સિસ્ટમ. અને ત્યાં 300 મેગાવોટ જે છે એ ઓવરલોડ થાય છે. અહીંયા 300 મેગાવોટના હજી જનરેશનની જરૂર છે. તો આપણે શું કર્યું? એક પેરેલલ ટ્રાન્સમિશન લાઇન દ્વારા જે અહીંયા 300 મેગાવોટ પાવર એક્સેસ હતો એ પાવર આપણે બી જનરેશન બી બસ પાસે પહોંચાડી દીધો, જેથી અહીંયા જે 300 મેગાવોટની જે ખૂટ ચાલી રહી હતી, બરાબર છે, એ ફૂલફિલ થઈ ગઈ. બરાબર છે. એટલે આ તો એક સરળ રીત છે. આપણે સમજી ગયા કે જો બહુ મોટી ટાંકી પાણી ભરેલી હોય અને ઓછી ટાંકી પાણી ભરેલી હોય તો બેને જે સમાંતર કરવી હોય તો બેનું આપણે ઇન્ટરકનેક્શન કરી દઈએ તો થઈ જાય. હવે મિત્રો, સમજવાની વાત એ છે કે પેરેલલ ટ્રાન્સમિશન લાઇન છે તો આમાંથી કેટલો પાવર જશે? આકૃતિમાં જોઈ શકો છો તેવી રીતે લાઇન 2માંથી 100 મેગાવોટ અને લાઇન 1માંથી 200 મેગાવોટનો પાવર જાય છે. આવું કેમ થયું? કારણ કે તમે અહીંયા જોઈ શકો તો જો લાઇન 2 છે એનો ઇમ્પિડન્સ છે 2 અને આનો જે ઇમ્પિડન્સ છે એ 1 છે, 1x છે અને અહીંયા 2x છે. હવે ઇમ્પિડન્સ જે છે એ ઇમ્પિડન્સના કારણે કરંટનો જે ફ્લો છે ને એ દિશામાં થતો હોય, કેટલો થશે એ જણાવશે. જેનો ઇમ્પિડન્સ વધુ, ઇમ્પિડન્સ એટલે કે મિત્રો Z, જેનો ઇમ્પિડન્સ વધુ ત્યાંથી કરંટ કેવો જાય? ઓછો જાય. આપણે જાણીએ છીએ મિત્રો, ઇમ્પિડન્સ એટલે એક પ્રકારનો રેઝિસ્ટન્સ જ. જ્યાં રિએક્ટિવ અને કેપેસિટિવ રેઝિસ્ટન્સને ભેગું કરી રિઝલ્ટન્ટ આપણને શું મળે છે? ઇમ્પિડન્સ Z મળે છે. જ્યાં Z વધુ હશે ત્યાંથી કરંટ કેવો જશે? ઓછો જશે. અને જ્યાં Z ઓછો હશે ત્યાંથી કરંટ કેવો જશે? વધુ જશે. તો એ જ આ સિસ્ટમમાં બને છે કે લાઇન 2નો જે ઇમ્પિડન્સ છે એ ડબલ છે લાઇન 1 કરતાં. તો પાવર પણ કેવો જશે? એનાથી અડધો જશે. તો અહીંયા 200 મેગાવોટ જાય છે તો અહીંયા 100 મેગાવોટ જશે. કારણ કે ટોટલ જે જવાનો છે એક્સેસ પાવર કેટલો છે? અહીંયા
300 મેગાવોટ છે. તો મિત્રો શાંતિથી સમજી લેજો, કારણ કે બહુ જ અગત્યનો આ ટોપિક છે. ભવિષ્ય માટે ઇન્ટરકનેક્શન જે છે ને, બહુ જ અગત્યનો ટોપિક તમારા માટે બનવાનો છે. એટલે પેરેલલ લાઇનની અંદર પાવર ફ્લોનું હવે નિયંત્રણ આપણે કરશું. અત્યારે તો આજે સમજ્યા આપણે શું હતું, ઇન્ટરકનેક્શન સમજ્યા, કે ઇન્ટરકનેક્શન આવી રીતે કરી અને આપણે પાવર ફ્લોનું કેનું નિયંત્રણ કરી, ઇમ્પિડન્સમાં વધઘટ કરીને આપણે લાઇનમાં વધઘટ કરી શકશું એના કરંટને. એ મોટી વસ્તુ નથી. હવે આ પાવર ફ્લોનું નિયંત્રણ આપણને કરવાનું છે. અત્યારના લેક્ચરમાં તમે જે સમજી ગયા હશો કે પેરેલલ લાઇનની મદદથી બે જનરેટર વચ્ચે ઇન્ટરકનેક્શન કઈ રીતે કરવામાં આવે છે, જેના કારણે આપણે જે એક્સેસ રહેતો પાવર, સરપ્લસ પાવરને આપણે ઓવરલોડ સિસ્ટમ સાથે જોડી અને સિસ્ટમને સ્ટેબલ બનાવી શકીએ છીએ. હવે મિત્રો, ધારો કે આ તો થઈ ગઈ એક બે અલગ અલગ કેપેસિટીની લાઇનની વાત. હવે જો આપણી પાસે ટ્રાન્સમિશન લાઇન કેવી છે, અહીંયા લોડ લાગેલો છે ને, અહીંયા લોડ છે, એ અને બી જે ટ્રાન્સમિશન લાઇન છે. હવે આનું આપણને નિયંત્રણ કરવું છે. તો હવે જે આ HVDC લિંક એક બનાવેલી છે નિયંત્રણ કરવા માટે, શું અહીંયા એક HVDC લિંક છે, બે પેરેલલ લાઇન છે, એમાંથી એક પેરેલલ લાઇન આપણી તો કે HVDC લાઇન છે. તો જે આ HVDC લાઇનનો જે ટ્રાન્સમિશનનો પાવર જે છે તે કંટ્રોલ કોના દ્વારા કરવાનો છે, આપણે અહીંયા થાઇરિસ્ટર દોરેલા છે બંને, જુઓ. એટલે ઇલેક્ટ્રોનિક આપણને કંટ્રોલ કરવાનો છે. અને આ જે કંટ્રોલ હશે એ હાઈ સ્પીડ કંટ્રોલ હોવો જોઈએ અને એની સ્ટેબિલિટી બહુ સારી હોવી જોઈએ. પણ મિત્રો, જ્યારે HVDC ટ્રાન્સમિશન લાઇનનો ઉપયોગ થતો હોય તો એ બહુ ખર્ચાળ છે. આપણે જાણીએ છીએ એના ડિસએડવાન્ટેજીસમાં આપણે ઓલરેડી જોયેલું છે. તો આ જે ટ્રાન્સમિશન લાઇન જે ઉપયોગ થાય છે તે વધુ લંબાઈની ટ્રાન્સમિશન લાઇન હોય તો જ HVDC જે લિંક બનાવેલી છે, આપણે લાઇન બનાવી છે, એનો જ ઉપયોગ કરી શકશો. તો અહીંયા તમને બતાવેલું છે કે આશરે 1000 કિલોમીટર જેટલી જો આ ટ્રાન્સમિશન લાઇન વચ્ચેનું અંતર હોય તો આનો કુલ ખર્ચ ઓછો આવી શકે છે જો આ જ સિસ્ટમ આપણે ઓછા કિલોમીટર માટે બનાવવાની હોય તો ટ્રાન્સમિશન માટેનો કોસ્ટ વધી જશે. બરાબર છે. તો આમ થાઇરિસ્ટર બેઝડ આપણે કંટ્રોલ કરી શકશું, પણ કોના દ્વારા, કે અહીંયા એસીનું પેલું ડીસીમાં, આકૃતિમાં ફરીથી જોઈ લઈએ મિત્રો, એસીનું અહીંયાથી શું થશે, ડીસીમાં, અને ડીસીનું પાછું અહીંયાથી શું થશે, એસીમાં કન્વર્ઝન થશે. એટલે એસીમાંથી ડીસી, ડીસીમાંથી એસી. તો આ HVDC લાઇન દ્વારા પણ આપણે કંટ્રોલ કરી શકશું મિત્રો. હવે આપણે એની કંટ્રોલ મિકેનિઝમ જોઈએ કે અલગ અલગ. અત્યારે તો આપણે HVDC અને HVAC બે પ્રકારની લાઇન જોઈ લીધી છે. હવે પાવર ફ્લોનું નિયંત્રણ કરવું હોય તો ફેક્ટ્સ કંટ્રોલરનો ઉપયોગ કરશું. ફેક્ટ્સ કંટ્રોલર માટે આકૃતિમાં એક અહીંયા ફેક્ટ્સ ડિવાઇસીસ આપણે જોડી દીધી છે, જેને સિરીઝ ટાઈપનો ફેક્ટ્સ કંટ્રોલર કહેશું. કારણ કે એ લાઇનમાં કેવું છે, સિરીઝમાં જોડેલું હોવાથી તેને સિરીઝ પ્રકારનો ફેક્ટ્સ કંટ્રોલ કહેશું. તો આમ આપણે ટ્રાન્સમિશન લાઇનમાં શું કરી દીધું, એક સિરીઝ પ્રકારનો ફેક્ટ્સ કંટ્રોલ જોડી દીધો. હવે આની અંદર તમે જોઈ શકો છો તેવી રીતે આકૃતિમાં જે સિમ્બોલ દેખાય છે તેવી રીતે ત્યાં વેરિયેબલ કેપેસિટર દેખાય છે. અહીંયા જે આવી રીતે જે નિર્માણ થયું છે ને, આ શું છે આપણું વેરિયેબલ કેપેસિટર. વેરિયેબલ કેપેસિટર જે છે તેના દ્વારા આપણે લાઇનનો જે ઇમ્પિડન્સ છે, આ લાઇનનો ઇમ્પિડન્સ છે, બરાબર, જે રિએક્ટિવ રેઝિસ્ટન્સ કહેવાય ને એનો, રિએક્ટિવ રિએક્ટન્સ એનો, એ આપણે વધઘટ કરી, બેલેન્સ કરી અને ઇમ્પિડન્સમાં આપણે વધારો કે ઘટાડો કરી શકશું. કારણ કે મિત્રો તમે જાણો છો કે ઝેડ જે છે એ ઝેડ શું છે, √ XL² પ્લસ XC². કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, આ બે પ્રકારથી આપણે ઝેડનું નિર્માણ થાય છે. ફરીથી મિત્રો જણાવું છું, મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ ટ્રાન્સમિશન લાઇનના ઇમ્પિડન્સમાં આપણે વધઘટ કરીએ તો એના કરંટના વધઘટ થશે અને પાવર ફ્લોમાં નિયંત્રણ આવશે. હવે ઝેડમાં આપણે વધઘટ કરવું હોય તો ઝેડ એટલે મિત્રો શું છે, ઝેડ = √XL² પ્લસ XC² છે. જ્યાં XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે, XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે. તો જો કેપેસિટિવ રિએક્ટન્સમાં વધઘટ કરીએ કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં વધઘટ કરીએ તો એવી જ રીતે ઇમ્પિડન્સમાં વધઘટ થશે. એ આ ઇક્વેશન ઉપરથી આપણે સમજી શકીએ છીએ. બરાબર. હવે આપણે ડાયરેક્ટ વાત કરશું કે જો આકૃતિમાં દોરેલા છે તેવી રીતે વેરિયેબલ કેપેસિટન્સમાં જો વધારો કે ઘટાડો કરવાથી
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો અને કેપેસિટિવ રિએક્ટન્સ આ બંનેને બેલેન્સ કરી અને જે ઇમ્પિડન્સ જે છે લાઇનના એ ઇમ્પિડન્સમાં વધારો કે ઘટાડો કરી શકશું અને આ લાઇનના ઇમ્પિડન્સના વધારા કે ઘટાડા સાથે તેની અંદર પાવર ફ્લોનું જે વહન થઈ રહ્યું છે તેની અંદર વધારો કે ઘટાડો કરી શકશું. કારણ કે આ લેક્ચરના શરૂઆતમાં જ આકૃતિમાં મેં તમને બતાવ્યું કે જેનો ઇમ્પિડન્સ વધુ હતો ત્યાંથી શું હતું, ફરીથી આકૃતિ બતાવી દઉં મિત્રો તમને. જેનો ઇમ્પિડન્સ વધુ હતો ત્યાંથી પાવર કેવો થાય છે, ઓછો ડ્રો થાય છે, અને જેનો ઇમ્પિડન્સ ઓછો છે ત્યાંથી પાવર વધુ ડિલિવર થાય છે. તો આમ આ જ ફંડામેન્ટલનો ઉપયોગ આપણે કરી અને કેપેસિટન્સના કારણે આપણે ઇમ્પિડન્સમાં વધઘટ કરી શકશું અને પાવર ફ્લોનું નિયંત્રણ કરી શકશું. બીજો જ આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ મિત્રો કે જે શું છે, એંગલનો કંટ્રોલ છે. તો ફેઝ એંગલ કંટ્રોલર ડિવાઇસીસ, અહીંયા જે દેખાય છે ને ફેઝ એંગલ કંટ્રોલર ડિવાઇસીસ રાખેલી છે, જેને ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશન સિરીઝ કંટ્રોલર ડિવાઇસીસ જ કહેવામાં આવે છે. પણ આની અંદર ફેઝ એંગલના એડજસ્ટમેન્ટથી પાવર ફ્લોનું નિયંત્રણ કરવામાં આવે છે. બરાબર. હવે આ તો અલગ અલગ પ્રકારના ફેક્સ ડિવાઇસીસ થઈ ગયા. હવે આવા ઘણા બધા સિરીઝ પ્રકારના ફેક્સ ડિવાઇસીસ છે જેની મદદથી આપણે રિસીવિંગ એન્ડની લાઇનમાં વોલ્ટેજને ઇન્જેક્ટ કરીને પણ પાવર ફ્લોનું નિયંત્રણ કરી શકશું. તો આમ અલગ અલગ ડિવાઇસીસની મદદથી આપણે પાવર ફ્લોનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને આજે મિત્રો આપણે જોયું કેવું હતું, પેરેલલ લાઇનમાં આપણે નિયંત્રણ કર્યું હતું. જેવી રીતે આપણે આ આકૃતિમાં વેરિયેબલ કેપેસિટન્સનો ઉપયોગ કર્યો, કેપેસિટરનો ઉપયોગ કર્યો, એવી રીતે વેરિયેબલ ઇન્ડક્ટરનો ઉપયોગ કરીને પણ આપણે જે પાવર ટ્રાન્સમિશન સિસ્ટમ છે ત્યાં પાવર ફ્લોનું નિયંત્રણ કરી શકશું, જે આપણે આવતા લેક્ચરમાં આના વિશે જોઈશું મિત્રો. તો આશા રાખું છું કે તમને ફ્લેક્સિબલ એસી ટ્રાન્સમિશનનો જે મતલબ છે તે સમજણ પડી ગયો છે. અને સાથે આ લેક્ચરમાં આપણે એ પણ જોયું કે કોઈ પણ બે સિસ્ટમને ઇન્ટરકનેક્ટેડ શાના માટે કરવામાં આવે છે અને કઈ રીતે ઇન્ટરકનેક્ટેડ કરી શકાય છે. સાથે આપણે એ પણ જોયું કે ઇમ્પિડન્સ વધવાથી કરંટમાં ઘટાડો થશે, કરંટમાં ઘટાડો થશે તો પાવરમાં પણ ઘટાડો થશે. તો મિત્રો MCQ એક્ઝામ માટે ખાસ યાદ રાખજો કે જો કોઈ ટ્રાન્સમિશન લાઇનની અંદર ઇમ્પિડન્સમાં વધારો કરવામાં આવે છે તો ત્યાંથી વહન થતા કરંટમાં પણ ઘટાડો થાય છે, સાથે સાથે તેના પાવરમાં ઘટાડો થાય છે. કારણ કે પાવરમાં વોલ્ટેજ તો સેમ જ રહેવાનો છે, એટલે કરંટ જો ઘટી જશે તો પાવર પણ ઘટી જશે. અને જેમ જેમ ઇમ્પિડન્સ ઘટાડશું ટ્રાન્સમિશન લાઇનનો તેમ આપણે કરંટમાં વધારો થશે, સાથે સાથે પાવરમાં પણ વધારો થશે. તો પાવર ફ્લોનું નિયંત્રણ પ્રેક્ટિકલી આપણે સમજી લીધું છે. સાથે MCQ પ્રશ્નોમાં પણ આ બધા પ્રશ્નો પૂછાય છે તેની પણ આપણે ચર્ચા કરી લીધી છે. તો અત્યારે આપણે પેરેલલ લાઇનનો પાવર ફ્લોનું નિયંત્રણ આપણે સમજી ગયા છીએ. હવે આના પછીના લેક્ચરમાં આપણે જે મેશ પ્રકારનો પાવર ફ્લો છે તેના વિશે સમજીશું. મેશ પ્રકારના પાવર ફ્લોમાં નિયંત્રણ કઈ રીતે થાય છે ને તેના વિશે આપણે સમજીશું. ત્યાં સુધી તમે જે આ લેક્ચર છે એને વારંવાર રિપીટ કરી લેજો, કારણ કે અત્યારે તમને એમ લાગી રહ્યું છે કે આપણા માટે ઉપયોગી નથી ઘણું, પણ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન જે છે તે ડિગ્રીમાં બહુ જ અગત્યનો ટોપિક છે. ભવિષ્યમાં તમે કોઈ જોબ કરશો ત્યાં પણ પાવર ટ્રાન્સમિશન જે છે એ મેઇન ટોપિક તમારા માટે બની રહેશે. જેવી રીતે મશીન અગત્યનું છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે, એટલું ને એટલું ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ પણ અગત્યનું છે. અને બહુ જ મિત્રો ખાલી એક એક્ઝામ્પલને તમે સરખી રીતે સમજી લો ને તો તમને પાવર સિસ્ટમના ફંડામેન્ટલ ક્લિયર થઈ જશે કે તમારી ઇન્ટરકનેક્શન એટલે શું, ઇન્ટરકનેક્શન શાના માટે કરવામાં આવ્યું. કારણ કે આપણે એક્ઝામ્પલ લીધું તેમાં તમને ખબર પડી ગઈ કે એક સિસ્ટમ જો આટલી જ હોત ખાલી તો અહીંયા 300 મેગાવોટનો પાવર એક્સેસ જતો હતો, જેનો ઉપયોગ આપણે ઇન્ટરકનેક્શન કરી અને બીજી સિસ્ટમ જે ઓવરલોડ ચાલી રહી હતી તેને આપણે સ્ટેબલ કરી દીધી. એટલે બંને વચ્ચેનું ઇન્ટરકનેક્શન થઈ ગયું. કોઈ સંજોગોમાં એવું પણ બની શકે કે અહીંયાનો લોડ વધી જાય અને અહીંયાનો ઘટી જાય, અને ક્યારેક એવું થાય કે અહીંયાનો ઘટી જાય અને અહીંયાનો વધી જાય, તો પણ આપણને વાઇસ વર્સા બંને બાજુ આ સિસ્ટમ ઉપયોગી નીવડશે. તો જે જગ્યા ઉપર લોડ ઓછો હશે
ત્યાં વધુ લોડમાંથી ઓછા લોડ તરફ પાવરનું વહન કરી ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમના ઉપયોગ દ્વારા આપણે સિસ્ટમને બેલેન્સ, સુસંગત અને સારી ગુણવત્તાવાળી ઓછા ખર્ચે આપણે પૂરેપૂરી સિસ્ટમનું નિર્માણ કરી શકીએ છીએ. તો આશા રાખું છું કે તમને આ લેક્ચરમાં ખ્યાલ પડી ગયો હશે. ધન્યવાદ મિત્રો.